he said to me, are you coming to the party? તો અહીંયા જો મિત્રો આ સેન્ટેન્સ છે, તમને શું દેખાય છે? ક્વેશ્ચન માર્ક દેખાય છે. એટલે ક્વેશ્ચન માર્ક છે એટલે શું સમજવાનું કે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, બરાબર? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એટલું ધ્યાન રાખવાનું કે સેડ ટુ છે રિપોર્ટિંગ વર્બ એનું આસ્ટ થઈ જાય છે, ASKED આસ્ટ, બરાબર? અને ક્વેશ્ચન સેન્ટેન્સ હોય તો જો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાણો હોય તો સંયોજક તરીકે ઇફ આવે છે, અને WH ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછાણો હોય તો જે તે WH ક્વેશ્ચન સંયોજક તરીકે આવે છે. એટલે જો આમાં હું ધ્યાન રાખવાનું સેડ ટુ નું આસ્ટ થઈ જશે અને સંયોજક તરીકે ઇફ આવશે, બરાબર? જવાબ લખીએ, he asked me. હવે સંયોજક તરીકે શું આવશે તો કે ઇફ, બરાબર? હવે છે ક્વેશ્ચન સેન્ટેન્સને આપણે વિધાન વાક્યમાં ફેરવવાનું છે, બરાબર? એસર્ટિવ સેન્ટેન્સમાં ફેરવવાનું છે. એટલા માટે કર્તા છે એ આગળ આવશે અને સહાયકારી ક્રિયાપદ છે એ પાછળ જશે. કર્તા યુ છે, યુ કોને લાગુ પડે છે? સાંભળનારને લાગુ પડે છે. સાંભળનાર કોણ છે? મીનું કર્તા વિભક્તિ શું થાય તો કે આઈ થાય. આ ટેન્સ કયો છે તો કે આર યુ છે, યુ આર છે એટલે વર્તમાન કાળ છે, એને ભૂતકાળમાં ફેરવવાનો. આર યુનું વોઝ વર્બ થઈ જાય એટલા માટે આઈ ને સાથે શું લાગે? વોઝ લાગે. આઈ વોઝ કમિંગ ટુ ધ પાર્ટી. તો આ રીતે આપણો જવાબ બને છે. આવો જવાબ કયો ઓપ્શન બને છે મિત્રો? ઓપ્શન નંબર સી. ઓપ્શન સી, હી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ કમિંગ ટુ ધ પાર્ટી, બરાબર? તો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.